नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयुर्याणम, नमो उवज्जायाणम, नमो लोये सव्वसाहुणम, एसो पंच नमुक्कारो सव्वपावपणासनो, मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। राष्ट्र संत अचल गच्छाधिपति परम पूज्य आचार्य भगवंत गुणसागर सुरेश्वर जी महाराज साहेब ना चरणों में कोटि कोटि वंदना करशु। तप चक्र चक्रवर्ती पूज्यपाद आचार्य भगवंत गुणोदय सागर सुरेश्वर जी महाराज साहेब ना चरणों में कोटि कोटि वंदना करशु। सर्व सुविध साधु साध्वी भगवंतों ना चरणों में वंदन। चलो હવે જ્ઞાનસારના આપણા વર્ગની અંદર જુદા જુદા અષ્ટકોના વિષયમાં આપણે અધ્યયન કરી રહ્યા છીએ। સર્વપ્રથમ પૂર્ણતા અષ્ટક, ત્યાર પછી મગ્નતા અષ્ટક, સ્થિરતા અષ્ટક, મોહ ત્યાગ અષ્ટક, જ્ઞાનાષ્ટક, શમ અષ્ટક, ઇન્દ્રિય જય અષ્ટક। ઇન્દ્રિય જય અષ્ટકની છઠ્ઠી ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ। સર્વપ્રથમ આત્મા જ્યાં સુધી પોતાને પૂર્ણ માનતો નથી ત્યાં સુધી તે જીવ આત્મવિકાસ કરી શકે તેવી શક્યતા નથી। માટે પૂર્ણતા કોને કહેવાય તે પૂર્ણતા અષ્ટકમાં સમજાવ્યું અને ત્યાર પછી જીવ જેમ જેમ આત્મવિકાસને પામતો જાય તેમ તેમ અંશે 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 તે પૂર્ણ થતો જાય છે, પૂર્ણતા તરફ આગળ વધતો જાય છે તે બતા। પૂર્ણતા તરફ આગળ વધવા માટે જીવ મગ્ન થવો જોઈએ, માટે મગ્નતાના વિષયમાં બતાવ્યું। મગ્નતા કોને કહેવાય તે સમજાવ્યું અને મગ્ન થવું હોય તો સ્થિરતા જરૂરી છે, માટે સ્થિરતા કોને કહેવાય તે સમજાવ્યું। તો જેને પૂર્ણ થવું છે તે મગ્ન થાય, મગ્ન થવું છે તે સ્થિર થાય અને જેને સ્થિર થવું છે તે મોહનો ત્યાગ કરે। મોહનો ત્યાગ જ્ઞાનથી થાય છે, માટે જ્ઞાનથી મોહનો ત્યાગ થાય છે, સ્થિરતા પ્રાપ્ત થાય છે, મગ્નતા આવે છે અને પૂર્ણતા આવે છે। વળી જ્ઞાનથી જ જીવ ક્ષમતાને પ્રાપ્ત કરે છે અને ઇન્દ્રિયોનો જય કરી શકે છે। માટે ઇન્દ્રિય જય અષ્ટક સુધી આપણે જોયું છે। હવે આગળના વિષય તરફ જોઈએ। આ છઠ્ઠી ગાથા આપણે પૂર્ણ કરી હતી। પુરઃ પુરઃ સ્ફુરત તૃષ્ણા મૃગત તૃષ્ણાનુકારીષુ ઇન્દ્રિયાર્થેષુ ધાવંતી ત્યક્ત્વા જ્ઞાનામૃતમ જડા। હવે આપણે સાતમી ગાથા ઇન્દ્રિય જય અષ્ટકની સાતમી ગાથા તરફ જશું। બધાને એક વિનંતી છે કે જ્યારે પણ આપણો વર્ગ હોય એનાથી પહેલા જે પૂર્વે આપણે વર્ગ લીધો છે એની રેકોર્ડિંગ ફરી એક વખત સાંભળી લેવી કે જેનાથી ગયા વર્ગની અંદર આપણે શું કર્યું હતું તે તાજું રહે અને તેના સાથે તમે આ વર્ગને કનેક્ટ કરી શકો ફરી। તો ગાથાનો ઉચ્ચાર કરું છું। પતંગ ભૃંગ મીનેભ સારંગાયાન્તિ દુર્દશામ એકૈકેન્દ્રિય દોષાચ્છેદ દુષ્ટૈસ્તૈકિમ ન પંજભી। ફરી એકવાર પતંગ ભૃંગ મીનેભ સારંગાયાન્તિ દુર્દશામ एकैकेन्द्रिय दोषाच्चेत् तुष्टैः तैकिं न पंजभिः। दुष्टैः तैः किम न पंचभिः। तो लखे छे जो पतंगिया भ्रमर मत्स्य हाथी अने हरण
એક એક ઇન્દ્રિયના દોષથી મરણરૂપ માટી દશા પામે છે, માઠી દશાને પામે છે. તો દોષવાળી પાંચેય ઇન્દ્રિયો વડે શું ન થાય? અહીંયા એક ઇન્દ્રિય પણ કેટલી ખતરનાક છે તે સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું છે. કહે છે એક ઇન્દ્રિયની પરવશતાએ જીવાત્માની કેવી કરુણ દુર્દશા કરી છે. કેમ કે પતંગીઓ જે છે ને એ પતંગિયાને લાઈટ ગમે, લાઈટ તરફ તે આકર્ષિત થાય. એટલે કે આંખોથી તે લાઈટ જોઈને લાઈટની તરફ આકર્ષિત થાય. જ્યાં પણ બલ્બ વગેરે હોય, અગ્નિ વગેરે હોય, તો એવા એ લાઈટ તરફ આકર્ષિત થતો એ પતંગિયો પોતાની એક આંખ જેવી ઇન્દ્રિયના કારણે પોતાના મોતને આમંત્રિત કરે છે. દૂરથી જોઈએ તો એને લાઈટ બહુ ગમે, પણ જેવો એ દીપકની જ્યોતની તરફ આકર્ષિત થાય, દીપકની જ્યોતની આસપાસ એને ખુશીનું વાતાવરણ મળે એવું એને લાગે, એટલે ત્યાં એ જઈને ખૂબ દીપકની નજીકમાં જઈને આકર્ષિત થઈને અતિ નજીક જવા લાગે. હવે એ ચક્ષુ ઇન્દ્રિયના કારણે એને જે દીપક પ્રત્યે આકર્ષણ ઊભું થયું છે, તે જ આકર્ષણ એને ન ખબર હોવા છતાંય એના જ મૃત્યુનું કારણ બને છે. કેમ કે એ પતંગીઓ જ્યારે તે અગ્નિ તરફ આકર્ષિત થાય છે, લાઈટ તરફ આકર્ષિત થાય છે, તો અજાણતા અવસ્થામાં તે પોતાના મૃત્યુને જ બોલાવે છે. એટલે ત્યાં એ દીપકની નજીક જતા જતા એને એવું આકર્ષણ થવાના કારણે અગ્નિમાં જ પોતે પોતાને હોમી નાખે. એટલે બળીને પોતે ખાખ થઈ જાય. તો આ રીતે પોતે પતંગિયું પોતાની એક ચક્ષુર ઇન્દ્રિયના આકર્ષણથી, ચક્ષુર ઇન્દ્રિયના કારણે જે દીપકના તરફ, પ્રકાશના તરફ જે આકર્ષિત થયો, તેના કારણે એની શું દુર્દશા થઈ, શું માઠી દશા થઈ તેવું બતાવે. બીજી બાજુ ભ્રમરની વાત કરી. હવે ભ્રમર પોતે છે ને પોતાની ગ્રાણેન્દ્રિયના કારણે સૂંઘવાની અથવા તો ગ્રાણેન્દ્રિયને છોડો, રસનેન્દ્રિયના કારણે પુષ્પોમાંથી પરગ ગ્રહણ કરવા માટે, પુષ્પોમાંથી પરગ ગ્રહણ કરવા માટે જાય ને ભ્રમર, તો પોતે જુદા જુદા પુષ્પોમાં અહીંયા ત્યાં ફરતો હોય અને જુદા જુદા પુષ્પો ઉપર જતો હોય, પોતે પુષ્પોમાંથી પરગ લેવા માટે. એમ કરતા કરતા આખો દિવસ એ જ પ્રક્રિયામાં જ હોય. એને ખબર પણ ન પડે અને ક્યારે સાંજ થતાની સાથે તે પુષ્પો પોતે બીડાઈ જાય અને ભ્રમર તે પોતે પરગ ગ્રહણ કરવાના ચક્કરમાં તે બીડાયેલા પુષ્પના પાંખોની અંદર જ બીડાયેલો રહી જાય અને મૃત્યુને પામી જાય. એટલે આ રીતે પોતે પોતાની ખાલી એક રસનેન્દ્રિયના કારણે કઈ રીતે દુર્દશાને પામે છે, મૃત્યુને પામે છે તેવું બતાવે છે. તે જ રીતે માછલી પોતે પોતાના રસને પોષવા માટે, માછલી પોતાના રસને પોષવા માટે
માછીમારો દ્વારા નંખાયેલા કાંટાઓમાં જે ભોજન મૂકેલું છે તે ભોજનની પાછળ દોડે છે. સર્વપ્રથમ પતંગિયાના વિષયમાં બતાવ્યું, ચક્ષુરેન્દ્રિયના કારણે મૃત્યુને પામે છે. ત્યારબાદ ભ્રમર જે છે એ ભ્રમર ઘ્રાણેન્દ્રિયના કારણે મૃત્યુને પામે છે. હવે માછલીની વાત કરે છે. એ માછલી પોતે પોતાના રસનેન્દ્રિયના કારણે મૃત્યુ પામે તેવું બતાવે. તો કાંટા, માછીમાર દ્વારા કાંટાની અંદર ફસાવેલું જે ભોજન છે, માછલીનું ભોજન, એ માછલી પોતે તે ભોજનની પાછળ આકર્ષિત થઈ અને દોડે છે. હવે તે ભોજનની પાછળ દોડતી 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 માછલી છે ને ક્યારે કાંટામાં ફસાઈ જાય અને તે માછીમાર તેને કાંટામાં ફસાવીને લઈ જાય એને ખબર જ ન. અને પછી એ જીવતી ને જીવતી પાણીથી બહાર આવે, મોઢામાં કાંટો ફસાયેલો હોય તેની વેદના, અને પછી એ જીવતી ને જીવતી કદાચ ક્યારેક કપાય અને મૃત્યુને પામે. આવી અવસ્થા ઇન્દ્રિયના કારણે માછલીને વેઠવી પડે છે, રસનેન્દ્રિયના કારણે. તે જ રીતે ગજ એટલે કે હાથી, એ સ્પર્શનેન્દ્રિયના સુખના કારણે મૃત્યુને પામે. અને તે જ રીતે જે હરણ છે, એ હરણ પણ પોતે મધુર સંગીત વગેરે સાંભળવાના પોતાના શ્રોતેન્દ્રિયના કારણે મૃત્યુને પામે છે. તો આ રીતે 5 જુદા જુદા આપણને ઉદાહરણો બતાવ્યા કે એક એક ઇન્દ્રિય કઈ રીતે એક એક જીવને મોતના ઘાટે ઉતારે છે. તો હવે જો એક ઇન્દ્રિય એટલી બધી ખતરનાક હોય, એટલી બધી ભયાનક હોય કે એક ઇન્દ્રિયના જ પરવશતાના કારણે આ જીવોને મૃત્યુના ઘાટે ઉતરવું પડે છે, ભયંકર મૃત્યુને સહન કરવું પડે છે, તો 5 ઇન્દ્રિયોમાં લોલુપ્ત થયેલા એવા આપણી શું દશા થાય? માટે આપણને આ ઇન્દ્રિય જય અષ્ટકની અંદર ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાની વાત કરે છે. માટે જ 7મી ગાથાની અંદર આપણને બતાવ્યું છે કે એક એક ઇન્દ્રિય જો જીવને આ રીતે હેરાન કરી શકે છે, મોતના ઘાટે ઉતારી શકે છે, જો 5 ઇન્દ્રિયો વડે શું તે રીતે બતાવે છે. ત્યાર પછી 8મી ગાથા જે છે તે લઈ. વિવેક દ્વીપ હર્યક્ષે સમાધિધન તસ્કરૈ ઇન્દ્રિયૈર્યો ન જીતો સૌ ધીરાણામ ધૂરી ગણ્યતે. ફરી એકવાર. વિવેક દ્વીપ હર્યક્ષય સમાધિધન તસ્કરૈ ઇન્દ્રિયૈર્યો ન જીતો સૌ ધીરાણામ ધૂરી ગણ્યતે. લખે છે વિવેક રૂપ હાથીને હણવા માટે, જો અહીંયા વિવેકને હાથી સમાન કહ્યું, વિવેક રૂપ હાથીને હણવા માટે સિંહ સમાન નિર્વિકલ્પ ધ્યાન રૂપ સમાધિના ધનને લૂંટવા માટે ચોર રૂપ ઇન્દ્રિયો વડે જે જીતાયો નથી તે ધીર પુરુષ મુખ્ય ગણાય છે. અર્થાત એમ કહેવા માંગે છે કે ભાઈ વિવેક જે છે, સમજણ જે છે, સમ્યક દર્શન જે છે, એ સમ્યક દર્શન પ્રાપ્ત કરેલા જીવો અને ધ્યાનને પ્રાપ્ત કરનારા જીવો પણ ઇન્દ્રિયોના જાળમાં ફસાઈને
જ્યાં સુધી પોતે એ ઇન્દ્રિયોના જાળમાંથી ફરી બહાર નથી આવતા ત્યાં સુધી પોતે પોતાના આત્માનો વિકાસ નથી કરી શકતા. શું કહે છે? ભલે તે જીવ સમ્યક્ત્વ પણ પામ્યો અને આગળ જતા તે ધર્મ ધ્યાનમાં પણ રહેલો છે, પણ જ્યાં સુધી ઇન્દ્રિયોની પરવશતા છે, અર્થાત ઇન્દ્રિયો જ્યાં સુધી પોતાના કંટ્રોલમાં નથી ત્યાં સુધી તે ઇન્દ્રિયો ભલભલાને ભલભલી અવસ્થામાંથી નીચે પાડી દઈ શકે છે તેવી તાકાત વાળી છે. ઇન્દ્રિયોના કારણે, ઇન્દ્રિયોની પરવશતાના કારણે કેટલા મહામુનિઓ પણ પોતે નીચે પટકાયા છે. તેવા પણ ઉદાહરણો આપણા પાસે શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. તો આ રીતે ઘણી બધી એવી બાબતો દર્શાવે છે કે જેથી આપણે સમજી શકીએ કે ઇન્દ્રિયો આપણા માટે કેટલી ભયાનક છે. ઘણા એવા ઉદાહરણો શાસ્ત્રોની અંદર બતાવે છે કે જેનાથી આપણે સમજી શકીએ ઇન્દ્રિયો આપણા માટે કેટલી ખતરનાક છે. તો આ જે ઇન્દ્રિયોની પરવશતા છે, એ ઇન્દ્રિયોની પરવશતાથી જે મુનિઓ દૂર રહેલા છે, જે સાધકો દૂર રહેલા છે, જે પુરુષો ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં, પોતાની કબજાની અંદર લઈને બેઠા છે, તે જ ખરેખર ધીર ગંભીર મહાપુરુષો ગણાયા છે. કેમ કે જ્યાં સુધી ઇન્દ્રિયો પોતાના કંટ્રોલમાં નથી ત્યાં સુધી પતનને આમંત્રણ ક્યારે પણ મળી શકે છે. અને જો પતનને આમંત્રણ મળે તો જીવ પોતે મહા મુશ્કેલીથી જે હોદાને પ્રાપ્ત કરે છે, જે વિકાસ ક્રમને પ્રાપ્ત કરે છે, તે વિકાસ ક્રમ પાછો એના પાસેથી છીનવાઈ જાય એવું બની શકે. એટલે વિવેકને હાથી સમાન કીધું અને નિર્વિકલ્પ દશારૂપ ધ્યાનને સિંહ સમાન કીધું. એટલે જ્યાં હાથી અને સિંહ સમાન બંને બતાવ્યા, હવે સિંહ અને હાથીને જંગલની અંદર કોણ પહોંચી શકે? સિંહ પોતે જંગલનો રાજા, સિંહને કોઈ પહોંચી વળે નહીં. અને તે જ રીતે હાથી પણ પોતે સિંહના ટક્કરમાં આવે તેવું. વળી અહીંયા તો વિવેકને હાથી સમાન કહ્યું છે, કેમ કે જેમ વિવેકના કારણે આપણે યથાયોગ્ય નિર્ણયો લેતા હોઈએ છીએ, તે રીતે હાથી પોતે જે છે એ હાથી પણ સુયોગ્ય નિર્ણયો લઈ અને પોતાના કાર્યો કરે છે. આપણા અહીંયા ઉદાહરણ બતાવે છે, હાથી પોતે પોતાની સૂંઘવાની શક્તિથી 3 કિલોમીટર દૂર સુધી પણ જો પાણીનો તળાવ ક્યાં હોય તો ગરમીના અતિશય વધારે ગરમીના સિઝનોની અંદર હાથીના ઝુંડ બધા એકી સાથે પોતાની એક ઘ્રાણ શક્તિનો ઉપયોગ કરી અને એકી સાથે જાય છે અને પાણીના તળાવમાં પહોંચે છે અને પોતાને તૃપ્ત કરે છે. તો પોતાના યોગ્ય નિર્ણયના કારણે તેઓ પોતાના જીવની રક્ષા કરી શકે છે. તે જ રીતે સિંહ પણ પોતે જેમ એકાગ્રતા પૂર્વક શિકાર કરે છે, માટે સિંહ અને ધ્યાન એ બંનેને એકબીજા સાથે કમ્પેર કર્યું અને વિવેક અને હાથી એ બંનેને એકબીજા સાથે કમ્પેર. તો વિશેષ એટલું જ અહીં કહે છે કે ભાઈ જે જીવ પોતે પોતાના ઇન્દ્રિયોના વિષયોને દૂર કરી નથી શક્યો, તેને પોતાના કંટ્રોલમાં નથી લઈ શક્યો, તે ધીર પુરુષ નથી, તે મહાપુરુષ નથી. તે પતનને પામી શકે છે. હજી પતનને આમંત્રણ ખુલ્લું છે. પણ જે આ ચપળ એવી ઇન્દ્રિયો વડે નથી જીતાયા, એટલે કે જે પોતે ઇન્દ્રિયોને જીતી ગયા છે, એવા જે મહાપુરુષો છે, ધીર ગંભીર પુરુષો છે, તે જ ખરેખર પોતાના આત્મવિકાસને સાધી શકે છે. અને માટે જ પહેલા નંબરમાં આપણને કહ્યું કે હવે ઇન્દ્રિયોને જ કંટ્રોલ કરવાની વાત કરી છે.
ચલો ત્યારબાદ આગળ વાત કરીએ. એક પ્રશ્ન એવો આવેલો છે કે હાથીના સ્પર્શનું શું? તો એક વાત સમજો, હાથીના સ્પર્શની અતિ વધારે અભિલાષા. હાથીને હથીણીના સ્પર્શની અતિશય વધારે અભિલાષા હોય અને માટે હથીની સાથે સંભોગ કરવા માટે બે હાથીઓ એકબીજા સાથે લડાઈ કરે અને એકબીજા સાથે લડાઈ કરવામાં એક હાથી મૃત્યુને પામે. મોટે ભાગે આવું જોવામાં આવ્યું છે કે બે હાથીઓ જ્યારે એકબીજા સાથે લડાઈ કરે ત્યારે એક હાથી, કેમ કે બંને પરસ્પર લડાઈમાં સક્ષમ છે, એટલે એક હાથી પોતે ખાલી સ્પર્શરૂપ આલિંગનને મેળવવા માટે લડાઈ કરે અને પછી મૃત્યુને પામે. આ રીતે હાથીના વિષયમાં બતાવ્યું છે સ્પર્શના સંબંધમાં. તો અહીંયા આપણે જે ઇન્દ્રિય જય અષ્ટક છે તે ઇન્દ્રિય જય અષ્ટક જોયું. હવે આપણને ત્યાગાષ્ટક બતાવે છે. ત્યાગ અષ્ટક. પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, મોહ ત્યાગ, જ્ઞાન, શમ, ઇન્દ્રિય જય અને ત્યાગ. તો ત્યાગ કોને કહેવાય? જે મહાપુરુષો ખરેખર જ્ઞાનને પામ્યા છે, તત્વને સમજ્યા છે, તેઓ કઈ રીતે ત્યાગ કરે છે અને ત્યાગની કેવી કેવી ભૂમિકાઓ કયા કયા સ્તરે હોય છે તે બધું આપણને ત્યાગ અષ્ટકની અંદર સમજાવશે. લખે છે, તમે એક વસ્તુનો કે એક વ્યક્તિનો ત્યાગ કરો એ મહત્વની વાત નથી. તમે કઈ રીતે, કઈ દ્રષ્ટિએ ત્યાગ કરો છો એ મહત્વનું છે. કેમ આવું લખે છે એને સમજવાની જરૂર છે. કેમ કે સમજો, અહીંયા છે ને આપણે ત્યાગ કરીએ છીએ એવું આપણને લાગે એવું બની શકે, પણ છતાંય વાસ્તવિકતાએ આપણે ત્યાગ નથી કરતા, પણ સ્વાર્થના આધીનમાં જ રહીને પ્રવૃત્તિ કરીએ છીએ એવું બની શકે છે. કઈ રીતે? તો તેને થોડુંક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે આપણને એમ કહેવામાં આવે, કોઈ નાનકડો બાળક હોય, નાનકડો બાળક એટલે કુમાર અવસ્થામાં રહેલો બાળક હોય, એ કુમાર અવસ્થામાં રહેલો વ્યક્તિ, એને એમ કહેવામાં આવે કે ભાઈ જો તું છે ને તારી જે 12મી પરીક્ષા છે એ 12મી પરીક્ષામાં આટલા નંબર લાવશે તો તને હું ફલાણું ઢીકણું અપાવીશ, પણ એના માટે હમણાં તારી પાસે આ જે વસ્તુ છે ને, દાખલા તરીકે મોબાઈલ હોય અને મોબાઈલમાં બહુ વધારે ધ્યાન ચિત્ત બેઠું હોય, તો આપણે એને કહીએ કે ભાઈ હમણાં તને છે ને મોબાઈલનો ત્યાગ કરવો પડશે. જો તું હમણાં મોબાઈલનો ત્યાગ કરીશ અને 12મી પરીક્ષામાં અવ્વલ નંબર લાવીશ તો તને પછીથી આનાથી પણ બહુ વધારે સારો મોબાઈલ અપાવીશ. હવે આવી પરિસ્થિતિમાં મોબાઈલનો એ ત્યાગ કરે તો શું આને ત્યાગ કહેવાય કે પછી ખાલી એક ડીલ કહેવાય? ડીલ, સમજોતો કર્યો એમ કહેવાય, વેપાર કર્યો એમ કહેવાય. તો આપણા જીવનમાં પણ જો પરલોકને આશ્રયને અમુક પ્રકારની વૃદ્ધિ સિદ્ધિઓ વગેરે મેળવવા માટે વર્તમાન કાળની અંદર આપણે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરીએ, વ્યક્તિ વસ્તુ પ્રત્યેની મૂર્છાનો ત્યાગ કર્યા વગર ખાલી વસ્તુ કે વ્યક્તિને ત્યાગ કરીએ, તો તે વધારે મહત્વનું નથી. કેમ કે આવનારા ભવોની અંદર પરલોકને રિદ્ધિ સિદ્ધિવંત બનાવવા માટે
હમણાં આપણે ત્યાગ કરવા પૂર્વકની ડીલ કરી છે, પણ ખરેખર તેના ઉપરની મૂર્છાનો ત્યાગ કર્યો નથી, આસક્તિનો ત્યાગ કર્યો નથી. તો તે માટે અહીં સમજાવે છે અને આ વચનો લખે છે કે તમે એક વસ્તુ કે એક વ્યક્તિનો ત્યાગ કરો એ મહત્વનું નથી, પણ તમે કઈ રીતે, કઈ દ્રષ્ટિથી ત્યાગ કરો છો એ મહત્વનું છે. માતાનો, પિતાનો, પ્રિયાનો, સ્વજનો અને સ્નેહીનો ત્યાગ કરવાની પ્રેરણા આપનારા જ્ઞાની પુરુષો તમને અહીં અભિનવ માતા, પિતા, પ્રિયા વગેરેનો પરિચય કરાવે છે. એટલે કે ખરેખર કોનો ત્યાગ કરવા જેવો છે અને કોના સાથેનો સંબંધ બાંધવા જેવો છે તે અહીં આપણને આ અષ્ટકની અંદર સમજાવશે. એમની સાથે સંબંધ બાંધવા પ્રેરણા આપે છે. ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે સ્થૂલ જગતના પાત્રોનો ત્યાગ કરવો સહેલો બની જાય છે. એ માટે નવા દિવ્ય સ્નેહી વર્ગનો પરિચય કરી લો. જુઓ, હવે છે ને, ઇન્દ્રિય ઉપર વિજય મેળવવું હોય તો મૂર્છાનો ત્યાગ કરવું અતિ આવશ્યક છે. આસક્તિ પૂર્વક જે આપણે ઇન્દ્રિયોના વિષયોમાં વશ થઈ જઈએ છીએ તે આસક્તિનો ત્યાગ કરવાની જરૂર છે. માટે ખાલી વસ્તુ કે વ્યક્તિના ત્યાગની વાત નથી, પરંતુ આસક્તિ અને મૂર્છાના ત્યાગની વાત છે. તે ક્યારે થાય? સમજણ, જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થયું હોય, સમજણ જ્યારે આપણને પ્રાપ્ત થઈ હોય અને ખરેખર તાત્વિક રીતે સંસારમાં રહેલી વસ્તુ અને વ્યક્તિ એ અનિત્ય લાગે, અટકાવનારી લાગે, વિડંબના રૂપ લાગે, દુઃખરૂપ લાગે, આત્માને વિકાસથી રોકનારી લાગે, તો જ ખરેખર તે શક્ય બને છે, ત્યાગ શક્ય બને છે. આસક્તિ ત્યજી શકીએ એવી શક્તિ આપણામાં આવે છે. માટે અહીં પ્રથમ ગાથામાં શું બતાવે છે તે જોઈએ. લખે છે, ગાથા પહેલા ઉચ્ચાર કરીશ, પછી અર્થ તરફ જઈશ. સંયતાત્મા શ્રયે શુદ્ધો પયોગમ પીતરમ નિજમ ધૃતિમંબા ચ પીતરૌ તન્મામ વિસૃજતમ ધ્રુવમ. ફરી એકવાર. સંયતાત્મા શ્રયે શુદ્ધો પયોગમ પીતરમ નિજમ ધૃતિમંબામ ચ પીતરૌ તન્મામ વિસૃજતમ ધ્રુવમ. આ શું કહ્યું? લખે છે, સંયમને અભિમુખ થયેલો હું, શુદ્ધ ઉપયોગ રૂપ પોતાના પિતાનો અને આત્મરતિ રૂપ માતાનો આશ્રય કરું છું. હે માતા પિતા, મને અવશ્ય છોડો. ખૂબ જ સુંદર વાત કરી છે ગાથાની અંદર. કહે છે કે જે ખરેખર પોતે સંસાર તરફથી વિમુખ થયો હોય અને સંયમનો અભિલાષી થયો હોય, તે સંયમને ગ્રહણ કરવા માટે અભિલાષી જીવ પોતે પોતાના આત્મિક શુદ્ધ ઉપયોગને પોતાના પિતા તરીકે જોવાનું શરૂ કરે. એટલે કે આત્માનો જે શુદ્ધ ઉપયોગ છે તેને જ, તેના સાથે જ પિતાનો સંબંધ બાંધે છે. એટલે મારો જે શુદ્ધ ઉપયોગ છે એ જ હવે મારા પિતા છે. અને આત્માની રતિ, કોની રતિ? આત્માની રતિ. આત્માની રતિ નામની માતાનો જ પોતે આશ્રય લે છે. એટલે કે હવે પોતાના જીવનમાં માતા તરીકેનો સંબંધ કોના સાથે બાંધે છે?
તો કહે છે આત્મરતિ સાથે બાંધે છે. ધ્રુતિ મંબા એટલે આત્મા, એને જ આત્માની રતિ, એને જ મા તરીકે માને. એટલે આવો સંયમનો અભિલાષી જીવ પોતે પોતાના વાસ્તવિક સંસારી માતા પિતાને કહે છે કે હે માતા, હે પિતા, હું સંસારથી વિરક્ત થયો છું. હવે સંસારની અંદર રહેવાની મારી અભિલાષા નથી. ઇન્દ્રિયોના વિષયોમાં રક્ત થઈને નવા ચીકણા કર્મો બાંધવાની, પાપો કરવાની હવે મારી કોઈ ઈચ્છા અભિલાષા રહી નથી. માટે આપ હે માતા અને પિતા મને અવશ્ય રજા આપો. મને આપ છોડો, હું આપનો ત્યાગ કરી શકું એવી મને આપ રજા આપો. અને ખરેખર આત્માના શુદ્ધ ઉપયોગને મારા પિતા તરીકે અને આત્માની રતિને મારી માતા તરીકે હું ગ્રહણ કરી શકું. માટે અહીં આપણને એ બતાવે છે કે જે ત્યાગ કરનારો હોય ને તે ખાલી સંયમ લે એટલે સંસારી જે માતા પિતા છે એને છોડીને આવી જાય એવું નથી. ખાલી વેશ ચેન્જ કરી નાખે તેવું નથી. પણ જે ખરેખર સંયમને સ્વીકારે છે તે આત્મામાંથી સંસાર અને સંસારી સંબંધોની મૂર્છાને પણ તોડે છે. માતા પિતા કે જે ખાલી આ ભવના માતા પિતા તરીકે છે એ માતા પિતાનો ત્યાગ કરે છે. અને ખરેખર જે પોતાના કાયમના માતા પિતા તરીકે રહી શકે છે તેવા એ શુદ્ધ ઉપયોગ અને આત્મરતિ રૂપ પિતા માતાને ગ્રહણ કરે છે. અહીં આત્મરતિ એટલે શું? એટલે આત્માનો વિકાસ કરવા પાછળની જ તાલાવેલી. હવે એના સિવાય બીજું કંઈ જેને સૂજે જ નહીં, એમાં જ આનંદ આવે. જેમ જેમ આત્માનો વિકાસ થતો જાય અથવા આત્માનો વિકાસ કરવાના અવસરો આવે તેમાં જ એને આનંદ દેખાય. એના સિવાય હવે તેને બીજી સંસારી બાબતોમાં આનંદ નથી. તો તેને આત્મરતિ કહે છે. શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતાનો જ સંબંધ હવે તે સંયમી જીવ ધારણ કરે છે. એટલે આપણને જો લાગે કે ભાઈ ખાલી સંસારનો ત્યાગ કરીને આપણે વેશ ધારણ કરી લઈએ એટલે સંયમની પ્રાપ્તિ થઈ જાય છે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું લાયસન્સ મળી જાય છે, તો તેવું નથી. આ સંયમી જીવોને ખરેખર જ્યાં સુધી તેઓ આત્મામાંથી આસક્તિને છોડતા નથી, પોતાના આ ભવના સંબંધોને છોડીને કાયમના સંબંધો જેના સાથે બાંધવા જોઈએ તેવા સંબંધો બાંધતા નથી, ત્યાં સુધી તેઓ આત્મવિકાસ નથી કરી શકતા. માટે ત્યાગ અષ્ટકની અંદર કહે છે કે ભાઈ સંસારી માતા પિતા સાથેનો સંયોગ છોડી અને શુદ્ધોપયોગ રૂપ પિતા તથા આત્મરતિ રૂપ માતા સાથે સંબંધ બાંધે છે. એટલે ફર્સ્ટ નંબરમાં ત્યાગાષ્ટકની અંદર માતા પિતાના સંબંધોનો ત્યાગ બતાવ્યો અને બીજા માતા પિતાનો સ્વીકાર થયો એવી વાત બતાવી. હવે ગાથા નંબર 2 ઉચ્ચાર આ પ્રમાણે: યુષ્માકમ સંગમોનાદિર બંધવો નિયતાત્મનામ દ્રૌવેક રૂપાન શીલાદિ બંધુ નિત્યધુનાશ્રયે. ફરી એકવાર: યુષ્માકમ સંગમોનાદિર બંધવો નિયતામ તાત્મનામ ધ્રુવૈક રૂપાન શીલાદિ બંધુ નિત્યધુનાશ્રયે. પહેલી ગાથામાં માતા પિતાનો ત્યાગ કરવાની વાત કરી અને
ઉપયોગ તથા રતિ આત્મરતિને માતા પિતા અને માતા તરીકે સ્વીકાર કરવાની વાત કરી. હવે આ બીજી ગાથાની અંદર લખે છે, હે બંધુઓ, એટલે ભાઈ બહેન મિત્ર વર્ગ વગેરે આમાં બધા આવી ગયા બંધુઓમાં. હે બંધુઓ, અનિશ્ચિત આત્મ પર્યાય વાળા એવા તમારો સંગમ પ્રવાહથી અનાદિ છે. શું કહે છે? હે બંધુઓ, અનિશ્ચિત પર્યાય વાળા અનિશ્ચિત આત્મ પર્યાય વાળા એવા તમારા સાથેનો જે સંગમ છે તે ક્યારથી છે? અનાદિથી. માટે નિશ્ચિત એક સ્વરૂપ વાળા શીલ, સત્ય, શમ, દમ આદિ બંધુઓનો હવે આશ્રય કરું છું. એટલે જે ખરેખર ત્યાગ કરવા વાળો હોય તે પોતાના બંધુઓ સાથેનો ત્યાગ કરે છે. એટલે કે હવે અહીં આ ગાથાની અંદર એમ કહે છે કે જેમના સાથે જુદા જુદા પ્રકારનો અનિશ્ચિત સંબંધ છે. આ ભવની અંદર જે માતા પિતા તરીકે થયા, ભાઈ બંધુઓ તરીકે થયા, મિત્ર તરીકે થયા, તે આવનારા ભવની અંદર અથવા પૂર્વ ભવની અંદર શત્રુ તરીકે પણ હોઈ શકે છે. કોઈક ભવમાં માતા હોય, કોઈક ભવમાં પુત્ર તરીકે થાય, કોઈક ભવમાં શત્રુ તરીકે, કોઈક ભવમાં મિત્ર તરીકે, કોઈક ભવમાં ભાઈ તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે. અર્થાત આપણો જે જુદા જુદા જીવો સાથેનો સંબંધ છે તે સંબંધ કેવો છે? અનિશ્ચિત સંબંધ છે. કોઈ ફિક્સ્ડ સંબંધ નથી અને વળી અનાદિકાળથી. એટલે કે અનાદિકાળથી જુદા જુદા જીવો સાથેનો આવો અનિશ્ચિત સંબંધ બંધાયા જ કરે છે. પણ ખરેખર જે તાત્વિક વૈરાગ્ય પામ્યો હોય, જે સંસારની દુઃખરૂપતાથી વાકેફ થયો હોય, તે જીવ શીલ, સત્ય, શમ આદિ જે એનામાં ગુણો રહેલા, આત્માના ગુણો છે, એ આત્માના ગુણો સાથેનું સંબંધ બાંધવાનું શરૂ કરે છે. તે પોતાના આત્માના ગુણો કે જેના સાથે તેમનું એકરૂપતા છે અને નિશ્ચિત સંબંધ છે. અર્થાત શીલ છે તો શીલ તરીકે આત્મા સાથે સદાકાળ રહેવા. સત્ય નામનો ગુણ છે તો સત્ય એ આત્મા તરીકે, સત્ય એ ગુણ તરીકે આત્મા સાથે સદાકાળ રહેવા. તો જીવનો શીલ, સદાચાર, સત્ય, શમ વગેરે સાથે, વગેરે ગુણો સાથે જે નિશ્ચિત એકરૂપતાનો સંબંધ છે, તે એકરૂપતાના સંબંધને હવે બાંધવા માટેનો જીવ પ્રયત્ન કરે છે. એટલે સંયમી જીવ પોતે સંસારથી વિરક્ત થયેલો જીવ પોતે જે ખરેખર નક્કામા સંબંધો છે, અનિશ્ચિત સંબંધો છે, અનાદિકાળથી સંસારમાં રખડાવનારા સંબંધો છે, તે સંબંધોને છોડે છે અને ઉપયોગ, આત્મરતિ, શીલ, સત્ય, શમ આદિ ગુણો દ્વારા ગુણો સાથે પોતે સંબંધ બાંધે છે. તો આ રીતે માતા પણ જુદી, પિતા પણ જુદા, ભાઈ બંધુઓ, મિત્ર વર્ગ પણ હવે તે સંયમી જીવનો જુદો થાય છે. ત્યાગ કરનાર, વાસ્તવિકતાએ ત્યાગ કરનાર જીવનો, વાસ્તવિકતાએ શમને પામેલા જીવનો હવે પરિવાર જ આખો જુદો બને છે. તો આ રીતે અહીં આપણને બંને ગાથાઓની અંદર વાત કરે છે માતા પિતાનો પણ ત્યાગ કરીને નવા માતા પિતા, અને ભાઈ બંધુઓ મિત્ર વર્ગનો પણ ત્યાગ કરીને નવા ભાઈ બંધુ મિત્ર સાથેનો સંબંધ બંધાયો. કાંતા
મે સમતૈવૈકા જ્ઞાતયો મે સમક્રિયા બાહ્ય વર્ગમિતિ ત્યક્ત્વા ધર્મ સંન્યાસવાન ભવેત. ફરી એકવાર. કાંતા મે સમતૈવૈકા જ્ઞાતવ્યો મે સમક્રિયા બાહ્ય વર્ગમિતિ ત્યક્ત્વા ધર્મ સંન્યાસવાન ભવેત. લખે છે મારે સમતા જ એક વહાલી સ્ત્રી છે. હવે પત્ની સાથેનો સંબંધ પણ ગયો. જુઓ, માતા પિતા છોડ્યા, ભાઈ બંધુ મિત્ર છોડ્યા, હવે પત્નીનો પણ ત્યાગ કરીને પોતે જુદી પત્ની સાથે સંબંધ જોડે છે. માટે લખે છે મારે સમતા જ એક વાલી સ્ત્રી છે. મારા સગાવાલા એટલે કુટુંબ, પરિવાર, સમાજ, મારા સગાવાલા સમાન આચરણ વાળા, જો મારા સગાવાલા સમાન આચરણ વાળા સાધુઓ છે. એ પ્રમાણે બાહ્ય વર્ગને છોડીને ધર્મ સંન્યાસ વાળો થાય. એટલે અહીંયા સ્પષ્ટપણે એકાંતે એવું નથી કહેતા કે જે બકાયદા દીક્ષા લે તેની વાત કરે છે. અહીંયા તો વિશેષ રીતે એ કહે છે કે જે ખરેખર પોતે ત્યાગને સર્વસ્વ માને, જે ખરેખર પોતે સંસાર તરફથી વિમુખ બન્યો હોય અને સંયમને જ આત્મા ઉપરના, ઇન્દ્રિયો ઉપરના, મન ઉપરના કંટ્રોલને જ હવે પ્રાથમિકતા આપે છે, તેવો જીવ ધીરે ધીરે પોતે પોતાના જીવનમાંથી જુદા જુદા નકામા સંબંધો તોડતો આવે અને એ જ સંબંધો બીજા કોઈક સાથે બાંધે છે. તો જેમ માતા પિતા સંબંધ જુદો થયો, ભાઈ બંધુઓનો સંબંધ જુદો થયો, તે રીતે અહીં પત્નીનો પણ સંબંધ હવે ચેન્જ થઈ ગયો. જે સંસારમાં પોતાની પત્ની હતી તે ભાર્યાનો, તે પત્નીનો ત્યાગ કરે છે અને કહે છે કે સમતા એ જ મારી હવે પત્ની છે. એટલે હવે જો હું રહેવા માંગુ છું તો કાયમે સમતા રૂપી પત્ની સાથે જ રહેવા માંગુ છું. બીજા સાથેનો હવે મને કોઈ પ્રકારનો સંસાર જોઈતો નથી, કોઈ પ્રકારનો સંબંધ જોઈતો નથી. મારી અર્ધાંગીની તરીકે કહેવાતી એ સંસારી પત્નીનો હવે ત્યાગ. હવે તો ખરેખર મારી અર્ધાંગીની તરીકે સમતા જ છે. એટલે કાયમે જુદા જુદા પ્રસંગોપાત સમતાને જ હું પોતાની સાથે રાખીશ, સ્વ સ્ત્રી તરીકે રાખીશ. તો પત્નીનો સંબંધ પણ ચેન્જ થયો અને ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો જે છે એ કષાયો સાથે લડત કરવા માટે સમતારૂપ પત્નીનો સહારો લેવામાં આવે. અને વળી એમ કહે છે કે હવે આવા જે જીવો છે ને, જેમને સંસાર દુઃખરૂપ લાગે છે, સંસારથી છૂટવાનું મન છે, સંસાર તરી જવાનું મન છે, સંબંધ પણ બદલાયા છે, આવા જીવો માટે છે ને હવે કુટુંબ એ ખરેખર ગુણિયલ વ્યક્તિત્વ ધરાવનારા જીવો એ જ કુટુંબ બને. અર્થાત આવા જીવો માટે જે ખરેખર લાયક અને ગુણિયલ જીવો હોય, જે પોતાની સમકક્ષ અથવા પોતાથી વિશેષ ગુણિયલ જીવો હોય, તેવા ગુણિયલ જીવોનો જ તેમનો પરિવાર બનતો હોય છે. એટલે સામાન્યથી એવા જીવો કે જે નીચલી કક્ષામાં રહેલા છે તેવા જીવો સાથેનો એમનો સંસારિક સંબંધ પણ સંસારમાં રહેતે છતે બહુ જાજો હોતો નથી. શું કહે છે? સંસારમાં રહેતે છતે પણ સંસારી જીવો સાથેનો સંબંધ બહુ જાજો હોતો નથી. પોતાના સગાવાલા સાથે પણ જો તે સગાવાલા ધાર્મિક ન હોય, ગુણિયલ ન હોય, વિશેષ ધર્મને આચરનારા ન હોય, અર્થાત પોતે સંસારનો ત્યાગ કરીને સંયમને સર્વસ્વ માનતા હોય, પોતાથી અધિક ગુણિયલ હોય, એવા જીવો સાથે જ હવે આ જીવોનો સંબંધ બંધાતો. માટે અહીં લખે છે મારા સગા વહાલા સમાન આચરણ વાળા સાધુઓ છે. એ પ્રમાણે બાહ્ય વર્ગને છોડીને ધર્મ સંન્યાસ વાળો થાય. એટલે કે
ઉપરી સ્તરથી સંસારનો ત્યાગ નહીં, પરંતુ આત્મિક દ્રષ્ટિએ અંતરથી આસક્તિનો ત્યાગ, અંતરથી સંસારની દુઃખરૂપ અવસ્થા જાણીને તે સંસાર નકામો છે તેવું સ્પષ્ટ સમજીને યુક્તિપૂર્વક સંસારનો ત્યાગ. તો અહીં હવે જીવ ધીરે ધીરે ત્યાગ કરવા પૂર્વક વિકાસ કરવાનું શરૂ કરે. હજી છે ને આ 3 ગાથાઓ જાણ્યા બાદ કદાચ કોઈકને એવું પ્રશ્ન થાય કે જો બધું ત્યાગ જ કરવાનું છે એટલે તો પછી તો આગળ જતા ઘણું બધું ત્યાગ કરવાનું આવશે. તો કઈ કઈ બાબતમાં કઈ કઈ વસ્તુઓનો ક્યારે ક્યારે ત્યાગ કરવો તેના વિષયમાં પણ આગળની ગાથાઓમાં વિશેષ વસ્તુઓ સમજાવે છે, બતાવે છે. જુઓ, અહીં આ ગાથા સુધીમાં આપણે એટલું સમજ્યા કે જે ઔદયિક ભાવ હતું એટલે કે મોહથી વાસિત, મોહથી યુક્ત, કષાયોથી યુક્ત જે ભાવો હતા, જેમાં ઇમોશનલ થઈને નિર્ણયો લેવાતા હતા. હું જો સંયમ લઈ લઈશ તો મારા માતા પિતા દુઃખી થઈ જશે, એમને મારા ઉપર રાગ છે, મારા ભાઈ બંધુઓ જે મારા ઉપર નિર્ભર છે તે બધા શું કરશે, શું જશે, ક્યાં જશે, સંસારમાં મારી પત્ની જે છે તે એકલી થઈ જશે, એ કઈ રીતે રહેશે. આવા બધા ઔદયિક ભાવો, મોહથી વાસિત થયેલા જે ભાવો છે એ ભાવોનો હવે ત્યાગ થાય છે. અને ખરેખર જે સંસારની વાસ્તવિકતા છે તે જાણ્યા બાદ સંસારનો ત્યાગ કરીને સંયમ લેવા માટેની અભિલાષા જે છે તે ક્ષયોપશમિક ભાવ છે. એટલે મોહનો ક્ષયોપશમ થયો છે, એના કારણે જે વિચારો આવ્યા છે, એના કારણે જે ભાવ ઉદ્ભવ થયો છે તે ભાવ છે. એટલે ઔદયિક ભાવનો ત્યાગ કરીને ક્ષયોપશમિક ભાવ તરફ જીવ આગળ વધી રહ્યો છે. મોહથી વશ ન થતા વાસ્તવિકતાને આંખની સામે રાખીને, તે વાસ્તવિકતા આંખની સામે રાખીને તે પ્રમાણે જીવ નિર્ણય લેવા વાળો બને છે. એટલે ઇમોશનલ નિર્ણય ન લેતા પ્રેક્ટિકલ નિર્ણય લેનારો બન્યો છે. માટે કહે છે ઔદયિક ભાવનો ત્યાગ કરીને ક્ષયોપશમિક ભાવની અંદર જીવ પ્રવેશ કરે છે. તો માટે અહીં જીવના જીવનમાં ક્ષયોપશમિક ભાવરૂપ ધર્મ વૃદ્ધિને પામનારો બને છે, વધે છે. આ રીતે અહીં વિષય સમજાવ્યો છે. બહુ કન્ટિન્યુ થોડુંક આજે બોલવાનું ફાવતું નથી. આજ માટે આ 3 ગાથાઓ જે આપણે કરી, આ અષ્ટકની તે અને જે ઇન્દ્રિય જય અષ્ટક જે કર્યું એ ઇન્દ્રિય જય અષ્ટકની જે 2 ગાથાઓ બાકી હતી તે, આ 5 ગાથાઓ આજે આપણે કરી છે. આટલા વિષયમાં કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. મંજુબેન બોલો. પ્રણામ ગુરુજી. જી. તમે આપણી જે 8મું અષ્ટક ત્યાગમાં પહેલી ગાથા તમે કીધી તો જે ઉપયોગ શબ્દ વાપર્યો, ઉપયોગથી માતા પિતા, તો ઉપયોગ એટલે ઉપયોગનો શબ્દ અહીં કહ્યું શુદ્ધ ઉપયોગ, આત્માનો જે શુદ્ધ ઉપયોગ છે. એટલે કે આત્માને ખરેખર કઈ રીતે આચરણ કરવું જોઈએ, કઈ રીતે પોતે સમજણ મેળવવી જોઈએ, કઈ રીતે આત્મ વિકાસ તરફ આગળ વધવો જોઈએ, તે રીતે વર્તવું તેને ઉપયોગ કહે છે. જે રીતે ખરેખર નિર્ણયો લેવા જોઈએ, જે રીતે ખરેખર આગળ વધવું જોઈએ, તેવા પ્રકારની પ્રવૃત્તિને, તેવા પ્રકારની ચેષ્ટાઓને અહીં ઉપયોગ કહે છે. ઓકે. તો તે શુદ્ધ ઉપયોગ એ જ મારા પિતા છે. એટલે કે હવે જે ખરેખર કરવા જેવું છે એ કરવું, એ જ મારા પિતા સમાન. અને શા માટે કરવું છે? તો કે આત્માનો વિકાસ કરીને મુક્તિને પામવું છે. તો હવે જે કરવા દ્વારા આત્માનો વિકાસ થાય અને એમાં મજા પડે, એ આત્મરતી જ મારી માતા.
એટલે જે પ્રવૃત્તિ દ્વારા ખરેખર આત્માની મજાનો આનંદ આવે, તે આત્માની મજા, આત્મા તરફના આનંદનું જે ઢળાણ છે એ જ મારી માં, એ રીતે ત્યાં વાત કરી છે. આભાર. જી. આરતીબેન બોલો. પ્રણામ ગુરુજી. હા જી પ્રણામ. તમે કીધું ઔદાયિક ભાવ અને ક્ષાયશ્રમિક ભાવ, હજી એના પછી કોઈ આગળ બીજા ભાવ છે? 5 પ્રકારના ભાવ છે. પારિણામિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ઔપશમિક ભાવ અને ઔદયિક ભાવ. 5 જુદા જુદા પ્રકારના ભાવ છે. બધાનું વિવેચન આવશે? ક્રમસર જેમ જેમ આપણે આગળ વધતા જશું ને તેમ તેમ આવશે. પણ એક શોર્ટ ડિફરન્સ કહી દઉં, જો કે બહુ ટૂંકમાં બહુ સમજાય એવું નથી, પણ પ્રયાસ કરું છું. જ્યારે આપણા આત્માની અંદર અનંત ગુણો રહેલા છે, પણ હમણાં આપણે કર્મને આધીન છીએ, એટલે મોહનું આપણા ઉપર વર્ચસ્વ છે. બરોબર. તો મોહનું જે વર્ચસ્વ છે એ મોહના વર્ચસ્વના કારણે મોહથી યુક્ત આપણને જે વિચારો આવે છે, એટલે સંસારને, જગતને વિપરીત દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ, અને તે વિપરીત દ્રષ્ટિ અનુસાર જ આપણને જે કશાયો આવે છે, જે વિચારો આવે છે, જે નિર્ણયો લેવાય છે, કે જેના કારણે હજી વધારે આપણે કર્મોની અંદર ફસતા જઈએ છીએ. બરોબર છે. તેને ઔદયિક ભાવ કહે છે. કર્મના, મોહના ઉદયના કારણે થયેલો ભાવ. જો તે મોહ થોડો પણ ઢીલો પડે, તેમાં થોડું પણ ઢીલાસ આવે, તો તે ઢીલાસના કારણે છે ને અમુક નિર્ણયો આપણે એવા લઈએ, અમુક વિચારણાઓ આપણે એવી કરીએ કે જે આપણા આત્મા વિકાસ તરફ આપણને આગળ વધારી શકે. બરોબર. તેને ક્ષયોપશમિક ભાવ કહે છે. જ્યારે ઉપશમની અવસ્થા આવે, એટલે અંતર્મુહૂર્ત માટે છે ને કર્મો, મોહનીય કર્મ સંપૂર્ણપણે દબાવી શકીએ એવું બને. તો અંતર્મુહૂર્ત માટે જ્યારે મોહનીય કર્મ સંપૂર્ણ દબાય, અને ત્યારે જે આપણને આત્મવિકાસ કરવાનો અવસર મળે, વિચારણા પ્રેક્ટિકલ કરવાનો અવસર મળે, તે જે ભાવ છે, તે જે વિચાર છે, તે જે અવસ્થા છે, તે ઔપશમિક ભાવ. ઔપશમિક. કોઈ ઉદાહરણ? ઉદાહરણ તરીકે જેમ કે સમજો કે આપણે મિથ્યાત્વ દશામાં છીએ, અને અમુક એવો માહોલ છે કે જે માહોલની અંદર આ મિથ્યાત્વને સંપૂર્ણ આપણે દબાવીને સમ્યક્ત્વ પામી શકીએ અંતર્મુહૂર્ત માટે. કદાચ પછી પામીને વયો પણ જાય એવું બને, પણ અંતર્મુહૂર્ત માટે એવો માહોલ ઉભો થયો કે જે માહોલમાં આપણે મોહનીય કર્મને બરાબર દબાવી અને સમ્યક્ત્વ પામી શકીએ. તો સમ્યક્ત્વ પામીને આપણે નિર્ણય લઈએ કે હવે બસ મારા જીવનમાં આ છે ને ધર્મ એ જ એક લક્ષ્ય છે, એવું નિર્ણય એ સમયે થાય. પછી કદાચ ભલે પાછું એ સમ્યક બની શકે, તો એના કારણે ફરી પ્રમાદથી યુક્ત અને ફરી મોહથી વાસિત નિર્ણયો વગેરે ભાવો વગેરે આપણા જીવનમાં થાય એવું બને. પણ તે સમયે જે આપણે નિર્ણય લીધો કે જેના કારણે તે નિર્ણયમાં આપણે એકદમ અડગ બન્યા તે સમય માટે, બરોબર, તો તે ઔપશમિક ભાવના કારણે હોય એવું બની શકે. પછી સંપૂર્ણ આત્મામાં જે કર્મો છે સંપૂર્ણ ક્ષય પામે ત્યારે ક્ષાયિક ભાવ, એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે ક્ષાયિક ભાવ. બરોબર. અને ખરેખર આત્માની જે મૂળ અવસ્થા, સિદ્ધોની અવસ્થા, તે પરિણામિક ભાવ. બરોબર. આ રીતે આ રીતે 5 જુદા જુદા ભાવો બતાવ્યા છે. તો અવશ્ય અવસરે એનું આપણને કદાચ વિવેચન ખ્યાલમાં લેવા મળે એવું બની શકે. ખૂબ સરસ, આભાર. જી આભાર. ચલો, તો આજ માટે હવે આ વિષય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ત્યાગ અષ્ટક ની અંદર આપણે 3 ગાથાઓ પૂર્ણ કરી છે. હજી આગળ 5 ગાથાઓ આવશે. તે 5 ગાથાઓમાં શું વિષય છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું. તેને જે રીતે કહેવામાં આવ્યું છે તે રીતે સમજવાનો પ્રયત્ન કરશું. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.
જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.